हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આવીએ છે નવા એક પોઈન્ટ ઉપર, એને કહેવાશે અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ। અંતઃસ્ત્રાવો એને બીજું કહેવાશે હોર્મોન્સ। હોર્મોન્સ ચલો, આપણા શરીરની અંદર કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે, તેમાંથી ઉત્પન્ન થતા રાસાયણિક સંદેશાવાહક દ્રવ્યોને હોર્મોન્સ કહે છે। ફરીથી બોલું છું, આપણા શરીરની અંદર રહેલી વિવિધ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા જે રાસાયણિક સંદેશાવાહક આંતરકોષીય દ્રવ્યો છે તેમને અંતઃસ્ત્રાવો અથવા તો હોર્મોન્સ કહે છે, જે રુધિરની અંદર પ્રવાહિત થાય છે, જે તે અવયવ સુધી પહોંચી તેની જે જૈવ રાસાયણિક પ્રક્રિયા જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાનું એ નિયમન કરે છે। તો આપણે એને હોર્મોન્સ અથવા અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીશું। આપણા શરીરની વિવિધ ગ્રંથિઓમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એના આપણે વર્ગીકરણની રીતે ત્રણ વિભાગ લઈ શકીએ। એમાં એક છે સ્ટીરોઇડ। ચલો, સ્ટીરોઇડ વર્ગની અંદર જે છે એમાં એક છે એને કહેવાશે એસ્ટ્રોજન। એસ્ટ્રોજન અને બીજું જે છે એને કહેવાશે એન્ડ્રોજન। એન્ડ્રોજન તો સ્ટીરોઇડ વર્ગમાંથી એસ્ટ્રોજન અને એન્ડ્રોજન આવા બે અંતઃસ્ત્રાવ અથવા હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે। ચાલો બીજું લઈએ છે પોલીપેપ્ટાઇડની વાત કરીએ। પોલીપેપ્ટાઇડ વર્ગની વાત કરીએ છે તો એમાં એક છે ઇન્સ્યુલિન। ઇન્સ્યુલિન અને બીજું જે છે એને કહેવાશે એન્ડોર્ફિન। એન્ડોર્ફિન તો એક પોલીપેપ્ટાઇડ વર્ગના એ બંને જે છે અંતઃસ્ત્રાવો ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન। ત્રીજું લઈએ છે એ એમિનો એસિડના વ્યુત્પન્નો છે। એમિનો એસિડ ના વ્યુત્પન્નો ચલો એની અંદર પણ બે છે। એમાં એક છે એને કહેવાશે એપિનેફ્રિન। એપિનેફ્રિન અને બીજું છે એને કહેવાશે નોરપિનેફ્રિન। નોરપિનેફ્રિન ચલો, તો આ એમિનો એસિડના વ્યુત્પન્નો છે। હવે આપણે એક પછી એક ચર્ચા ઉપર આગળ વધીએ છીએ। આવા વિવિધ અંતઃસ્ત્રાવો જે છે એ આપણા શરીરના વૃદ્ધિ અને વિવિધ પ્રક્રિયાઓનું નિયમન એમના દ્વારા થતું હોય છે। હવે એમાં સૌથી પહેલા આપણે આવીએ છીએ તો અંતઃસ્ત્રાવો જે અનેક કાર્યો કરે છે તેમાં શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું એ સમતોલન કરે છે, નિયમન કરે છે। દાખલા તરીકે આપણે ખોરાક લઈએ ત્યારે ખોરાકનું પાચન થાય, એ પાચનથી
ગ્લુકોઝ ઉત્પન્ન થાય જે રુધિરની અંદર મિશ્ર થાય, જેને કારણે રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં થોડોક વધારો થશે, પણ એ વધારો સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ હોય ત્યારે એ વધારો થાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો હોય છે. એ ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ અમુક હદ સુધી જ વધવા દેશે. અમુક હદથી વધુ ગ્લુકોઝ જે છે રુધિરની અંદર પ્રમાણ ઉત્પન્ન થવા દેશે નહીં. તો આમ ગ્લુકોઝના વધતા પ્રમાણની સામે પ્રતિક્રિયા માટે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે, જે ગ્લુકોઝનું પ્રમાણ અમુક હદથી વધવા નહીં દે. ચલો હવે એના કરતો ઊંધું હોય. દાખલા તરીકે કોઈ કારણસર રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ વખતે ગ્લુકેગોન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં એ પ્રતિક્રિયા આપશે, એમાં મદદરૂપ થાય છે. એટલે અર્થ એવો થયો કે જે ઇન્સ્યુલિન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે ત્યારે તેનો પ્રતિકાર કરીને અમુક હદ સુધી જ વધવા દેશે, પણ જે ગ્લુકોગેન છે એ વાસ્તવમાં રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો એને ફરીથી યોગ્ય હદ સુધી વધારવામાં મદદરૂપ બનશે. આમ આ બંનેનો એટલે કે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એ બંને અંતઃસ્ત્રાવ દ્વારા ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ જે છે એ નિયમન કરવાનું કાર્ય તે બંને કરે છે. ચલો એ ઉપરાંત વાત કરું છું તો જે એપિનેફ્રીન છે, એપિનેફ્રીન અને નોરપિનેફ્રીન આ બંને જે છે એ શરીરની વૃદ્ધિ તેમજ જે જનીન ક્રિયાઓ છે એની સાથે સંકળાયેલા જાતીય અંતઃસ્ત્રાવો છે જે વૃદ્ધિ અને વિકાસની ભૂમિકા ભજવે છે. એ ઉપરાંત આપણા શરીરમાં રહેલ થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ આ ગ્રંથિનું નામ છે, ગ્રંથિ, એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જે થાઇરોક્સિન તરીકે ઓળખાશે. થાઇરોક્સિન, થાઇરોઇડ ગ્રંથિ હોય એમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન. આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે એ એમિનો એસિડ ટાયરોસિનનું આયોડિન યુક્ત સંયોજન છે. થાઇરોક્સિન જે એમિનો એસિડ ટાયરોસિન, એમિનો એસિડ એનું નામ છે ટાયરોસિન, ટાયરોસિન નું આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે, વ્યુત્પન્ન છે. કોણ? તો થાઇરોક્સિન. થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય થાઇરોક્સિન જે એમિનો એસિડ ટાયરોસિનનું આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. હવે જુઓ એમિનો એસિડ જે છે આલ્ફા એમિનો એસિડ વખતે આપણે જોઈ ગયા છે ટાયરોસિનના બંધારણમાં જે R તરીકે જે સમૂહ હોય એ R તરીકે સમૂહમાં CH2 C6H4 પેરા સ્થાનમાં OH એ ટાયરોસિન તરીકે ઓળખાય છે. પણ અહીંયા છે ટાયરોસિનનું આયોડિન યુક્ત વ્યુત્પન્ન. આ બરોબર ધ્યાન રાખીશું. કયું તત્વ હોય એમાં? તો આયોડિન હોય.
તો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. હવે જ્યારે થાઇરોક્સિન સ્ત્રાવ જે થતો હોય એનું પ્રમાણ ઓછું હોય, થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું, હોય તો એ વખતે થાઇરોઇડ ગ્રંથિ ખુલી જાય છે. વ્યક્તિનામાં નિરુત્સાહપણી આવે, એટલે કે તે નિરુત્સાહી બની જાય. એમાં મેદસ્વીતા એટલે કે આળસુપણું જોવા મળશે. એવો જે રોગ છે એક પ્રકારનો આ, જેને કહેવામાં આવશે હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખાશે. થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખાશે. આ રોગ જે છે એના કારણે શું થાય તો એક તો નિરુત્સાહીપણું, પછી મેદસ્વીતા, એ ઉપરાંત થાઇરોઇડ ગ્રંથિ ખુલી જવી, થાઇરોઇડ ગ્રંથિ ખુલી જાય, આવા લક્ષણો એની અંદર જોવા મળતા હોય છે. થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું થાય ત્યારે. ચલો, હાઇપોથાઇરોઇડિઝમ. પણ એના કરતા ઊંધું હોય, થાઇરોક્સિનનું પ્રમાણ વધુ હોય, ત્યારે જે થશે એને હાઇપરથાઇરોડિઝમ કહે છે. એ કહેવાશે હાઇપરથાઇરોડિઝમ. હાઇપરથાઇરોડિઝમ કહે છે ક્યારે પ્રમાણ વધુ હોય ત્યારે. જો આ પ્રમાણ ઓછું હોય થાઇરોક્સિનનું પ્રમાણ, ઓછું હોય ત્યારે હાઇપોથાઇરોડિઝમ, પણ થાઇરોક્સિનનું પ્રમાણ વધુ હોય ત્યારે હાઇપરથાઇરોડિઝમ. આ બે શબ્દોમાં ચેન્જ છે. ઓછું હોય ત્યારે હાઇપો શબ્દ લાગે, વધુ હોય ત્યારે હાઇપર શબ્દ લાગશે. હાઇપરથાઇરોડિઝમ તરીકે ઓળખાશે. હવે જ્યારે થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો એનું કારણ ખાસ કરીને જે મીઠું છે એની અંદર આયોડિન યુક્ત મીઠું જે છે એ ઉમેરવું જોઈએ, જે આયોડાઇઝ્ડ મીઠું કહેવાશે. એટલે કે NaCl મીઠામાં Na સોડિયમ આયોડાઇડ મિશ્ર કરી અને એવું આયોડાઇઝ્ડ યુક્ત મીઠું જે છે એનો ખોરાકની અંદર ઉપયોગ કરવો જોઈએ. ફરીથી બોલું છું, થાઇરોક્સિનનું ઓછું પ્રમાણ હોય ત્યારે જે હાઇપોથાઇરોઇડિઝમ નો જે રોગ થતો હોય છે ત્યારે થાઇરોઇડ ગ્રંથિ ખુલી જતી હોય છે. એટલે એ વખતે સોડિયમ આયોડાઇડ યુક્ત, આયોડાઇઝ્ડ યુક્ત મીઠું જે કહેવાશે એવા મીઠાનું ખોરાકની અંદર ઉપયોગ કરવો જોઈએ. ચલો આગળ વધીએ છે. એ ઉપરાંત જે છે એ આપણા શરીરની અંદર જે છે એ બીજા બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. એક એડ્રીનલ કોર્ટેક્સ, તેમજ જાતીય અંતઃસ્ત્રાવો, જનન અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાશે. જેમ પુરુષની અંદર જે છે એ વૃષણ, જ્યારે સ્ત્રીની અંદર જે છે અંડાશય. એ જનન અંતઃસ્ત્રાવો છે. આ એડ્રીનલ કોર્ટેક્સ, તો આમાં જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો
એ શરીરના કાર્યો કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે એડ્રિનલ કોર્ટેક્સ જે છે એમાંથી બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એમાંના એકની વાત છે તો એને કહેવાશે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ તરીકે ઓળખાશે. જ્યારે બીજો જે છે અંતઃસ્ત્રાવ એને કહેવાશે મિનરલો. પછી કોર્ટિકોઇડ્સ. ચલો આ બે એડ્રિનલ કોર્ટેક્સ છે. એ પૈકીનો ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એ કાર્બોહાઈડ્રેટનું ચયાપચયનું નિયમન કરે છે. કાર્બોહાઈડ્રેટ ના ચયાપચયનું નિયમન કરશે. શરીરની અંદર સોજા આવતા અટકાવવામાં મદદરૂપ બને છે. શરીરમાં સોજા આવતા અટકાવે. ચલો કયો? તો એડ્રિનલ કોર્ટેક્સ માંથી ઉત્પન્ન થયેલો ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું નિયમન કરે છે અને શરીરમાં સોજા આવતા અટકાવે છે. જ્યારે બીજું છે મિનરલોકોર્ટિકોઇડ્સ. એ જે છે એ કિડની દ્વારા જે ક્ષારો અને પાણીનું ઉત્સર્જન થતું હોય છે તેમનું નિયમન કરે છે. તો એમાં કિડની દ્વારા ઉત્સર્જિત થતા ક્ષારો અને પાણીનું નિયમન કરે છે. મિનરલોકોર્ટિકોઇડ્સ. હવે જો એડ્રિનલ કોર્ટેક્સમાં કોઈ ખામી ઉત્પન્ન થાય ત્યારે એ વખતે હાઇપરગ્લાયસેમિયા એવો રોગ ઉત્પન્ન થાય છે. જેને કારણે વ્યક્તિ નિરુત્સાહી રહેશે, આળસ આવે, એનામાં મેદસ્વીતા ઉત્પન્ન થાય. ચલો તો રોગ શબ્દ વાપરું છું તો હાઇપરગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખાશે સાથે. તો એ વખતે એડ્રિનલ કોર્ટેક્સ જે છે યોગ્ય રીતે સ્ત્રાવ ન કરે ત્યારે હાઇપોગ્લાયસેમિયા રોગ, જેમાંથી એડિશન રોગો તરીકે જે ઓળખાય ઉત્પન્ન થાય છે. એડિશન રોગ. આ એડિશન રોગો છે ખૂબ જ ઘાતક ગણાય છે. જેમાં વ્યક્તિ જે છે નિરુત્સાહી બની જાય છે, નબળાઈ આવી જાય છે, તેના તણાવ ટેન્શનની ગ્રાહ્યતામાં વધારો જોવા મળે છે. આવા બધા એડિશન રોગો થતા હોય છે. એની સારવાર માટે આ બંને ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ એ બંને અંતઃસ્ત્રાવો દ્વારા સારવાર જો ન અપાય તો એ ઘાતક બની જાય છે. ચલો આ ઉપરાંત જે જનીન ગ્રંથિઓ છે એમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવ છે. એમાં જનીન ગ્રંથિઓમાંથી પણ બે પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય. જે પુરુષની અંદર જે હોય છે
એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. આ જે પુરુષની અંદર ઉત્પન્ન થતો જનીન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ છે, જે જ્યારે વ્યક્તિ પુખ્ત વયનો બને ત્યારે એના શરીરના બાંધાનો વિકાસ થાય છે, દાઢી મૂછ ઉત્પન્ન થતી હોય છે અને સાથે એનો વિકાસ થવાને કારણે જે અવાજ હોય છે ઘેરો બને છે. તો અવાજ ઘેરો થવો, અવાજ ઘેરો બનવો. ચલો, એ ઉપરાંત દાઢી મૂછ ઉત્પન્ન થવી. ચલો, એ ઉપરાંત વાત કરીએ તો શારીરિક બાંધાનો વિકાસ થવો. શારીરિક બાંધાનો વિકાસ. તો પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે જનીન ગ્રંથિમાંથી. જ્યારે સ્ત્રીની અંદર જે છે એમાં બે અંતઃસ્ત્રાવો છે. સ્ત્રીમાં એક છે એસ્ટ્રાડિયોલ. ચલો, એસ્ટ્રાડિયોલ જે છે એ સ્ત્રીના શારીરિક વિકાસમાં પણ ફેરફાર કરશે, પણ એ ઉપરાંત જે માસિક ચક્ર હોય છે એનું નિયમન કરવાનું કાર્ય કરે છે. માસિક ચક્ર નો નિયમ જે એસ્ટ્રાડિયોલ છે તે સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો એક અંતઃસ્ત્રાવ છે, જે પુખ્તતા બને ત્યારે શારીરિક રીતે એનો વિવિધ વિકાસ કરશે, માસિક ચક્રનું નિયમન કરે છે. બીજો એક છે અંતઃસ્ત્રાવ, એમાં પ્રોજેસ્ટેરોન. જે પ્રોજેસ્ટેરોન છે એ તેમનું ફલિતાંડ રોપણ થાય ત્યારે ગર્ભાશયને એ પ્રમાણે વિકસિત કરે છે. એટલે ફલિતાંડ માટે ગર્ભાશય જે છે ને તૈયાર કરે છે, અનુકૂળ બનાવે છે, તૈયાર કરે, જે પ્રોજેસ્ટેરોનને કારણે. તો આ સ્ત્રીની અંદર ઉત્પન્ન થતા બંને અંતઃસ્ત્રાવો છે. ફરીથી બોલું છું, પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય, જેને કારણે અવાજ ઘેરો બને, દાઢી મૂછ ઉત્પન્ન થાય, શારીરિક બાંધાનો વિકાસ થાય. જ્યારે સ્ત્રીઓની અંદર જે છે એ એસ્ટ્રાડિયોલ, જે શારીરિક રીતે પણ એને પુખ્ત બનાવશે, વિકાસ કરશે, માસિક ચક્રનું નિયમન કરે છે, રજોધર્મ કહેવાય તેનું નિયમન કરે છે. પ્રોજેસ્ટેરોન ફલિતાંડ માટે, જ્યારે ફલિતાંડ માટે ગર્ભાશયને એ તૈયાર કરે છે. તો આ રીતે આ જનીન અંતઃસ્ત્રાવો છે, ગ્રંથિના અંતઃસ્ત્રાવ. ચલો, તો આ રીતે જે છે એ વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે, જે રુધિરની પ્રવાહિતામાં ભળી જાય છે, વિવિધ અવયવ સુધી પહોંચી જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું તેઓ નિયમન કરે છે. એટલે એને આપણે અંતઃસ્ત્રાવ અથવા હોર્મોન્સ તરીકે ઓળખીશું. ચલો, તો આ ચેપ્ટર જે છે એની થિયોરેટિકલ બાબત પૂરી થઈ, પણ એમાં છેલ્લે આપણે લખાણ સંબંધિત કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા ઉપર આવીએ છીએ. ચલો, એમાં એક છે, આપણા શરીરમાં શા માટે વિટામિન સી નો સંગ્રહ થતો નથી?
આપણે વિટામિન વિશેની ચર્ચા જ્યારે જોઈ ગયા હતા ત્યારે એનો ઉલ્લેખ કરેલો છે, યાદ કરો. તો એમાં વિટામિન બી અને સી બંને જળદ્રાવ્ય છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય થાય છે, જેથી આપણે ખોરાક દ્વારા જે વિટામિન સી મેળવેલું હોય તે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે જે યુરિન સ્વરૂપે આપણે જે ઉત્સર્જન કરીશું તો એની સાથે કે તેની સાથે મોટાભાગનું વિટામિન સી જે છે યુરિન સાથે બહાર નીકળી જશે અને માટે આપણા શરીરની અંદર વિટામિન સી નો અને વિટામિન બી બંનેનો એ સંગ્રહ થઈ શકતો નથી. પણ એમાં અપવાદરૂપ કયું હતું યાદ કરો, તો વિટામિન B12. અહીંયા આપણે વિટામિન સી ની જ વાત કરવાની છે, એટલે વિટામિન સી એ આપણા શરીરમાં સંગ્રહિત પામી શકશે નહીં, કારણ કે યુરિન સાથે તે પાણીની અંદર દ્રાવ્ય હોવાથી યુરિન સાથે તે વેસ્ટેજ તરીકે બહાર નીકળી જશે. ચલો બીજું છે, જો ડીએનએ ના થાઇમિન યુક્ત ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન થાય તો કઈ કઈ નિપજો મળે છે? અહીંયા એવું કહ્યું છે ડીએનએ એક તો બાબત છે, બીજું છે થાઇમિન યુક્ત જે ન્યુક્લિયોટાઇડ છે એનું જળ વિભાજન. હવે હું બંને રીતે વિસ્તૃત સમજાવું છું, ધ્યાન રાખજો. પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ એનું સંપૂર્ણ જળ વિભાજન થાય ત્યારે એક બને પેન્ટોઝ શર્કરા, બીજું બને નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ પ્રણાલીઓ સંયોજન, અને ત્રીજું બને ફોસ્ફોરિક એસિડ. હવે અહીંયા જે પૂછ્યું છે ડીએનએ પૂરતું પૂછ્યું છે, હું બંને ચર્ચા કરું છું, ધ્યાન રાખજો. આરએનએ જો હોય તો એ વખતે બીટા ડી રિબોઝ એ પેન્ટોઝ શર્કરા તરીકે હોય, પણ આપણે ડીએનએ કહ્યું છે માટે નહીં ચાલે. એટલે જવાબ કયો થવાનો એ વખતે? બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ એ પેન્ટોઝ શર્કરા તરીકે આવેલી હોય. એટલે આ પ્રશ્નના જવાબમાં હજુ ફરીથી બોલું છું, બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા તરીકે આવેલી હોય છે. ચલો બીજું બનશે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ પ્રણાલી. અહીંયા ફિક્સ થઈ ગઈ, કારણ કે આપણે થાઇમિન યુક્ત ન્યુક્લિયોટાઇડ કહી દીધું છે, માટે એમાં જે છે નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલી તરીકે માત્ર થાઇમિન જ હોય, બરોબર, માત્ર થાઇમિન હોય. ચાલો ત્રીજી બાબતની વાત કરીએ તો ત્રીજો એકમ હશે એ ફોસ્ફોરિક એસિડ, જે ફોસ્ફેટ એકમ તરીકે ઓળખાશે. તો આનો અર્થ એવો થયો કે આ પ્રશ્નનો જવાબ આવો બનશે કે એક ઘટક બીટા ડી 2 ડીઓક્સી ડી રિબોઝ પેન્ટોઝ શર્કરા તરીકે, થાઇમિન જે છે નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલી તરીકે, અને ત્રીજું ફોસ્ફેટ એકમ. ચલો બીજો એક મુદ્દો છે, જ્યારે આરએનએ નું જળ વિભાજન થાય છે ત્યારે મળતા જુદા જુદા બેઝ પદાર્થોના જથ્થાઓ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. આ સત્ય આરએનએ ના બંધારણ વિશે શું સૂચવે છે? હવે એમાં પણ થોડી વિસ્તૃત સમજૂતી આપું છું. પહેલા હું ડીએનએ ની વાત કરું છું, તો ડીએનએ નું જે દ્વિસર્પિલ બંધારણ છે, દ્વિસર્પિલ એટલે કે બે સાપ જેવું બંધારણ જે એકબીજાને વીંટળાયેલા હોય એ રીતે, એ વખતે જે સ્ટેપ અથવા પગથિયા બનેલા હોય છે એ નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલીઓના બનેલા હોય છે. ત્યારે એની સામે બરાબર ટી ગોઠવાયેલું હોય, તેમની વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય છે. જ્યારે બીજું જીની સામે સી એટલે કે ગ્વાનિનની સામે સાઇટોસિન ગોઠવાયેલું હોય, ત્યારે તેમની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રહેલા હોય છે. ફરીથી બોલું છું, એડેનિન એ અને થાઇમિન ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય, જ્યારે ગ્વાનિન જી અને સાઇટોસિન સી વચ્ચે
3 હાઇડ્રોજન બંધ રહેલા હોય છે, પણ એ તો ડીએનએ ની વાત છે. હવે હું આરએનએ ઉપર આવું છું. આરએનએ નું બંધારણ જે છે, દ્વિતીયક બંધારણ, એ એક સર્પિલ બંધારણ હોય છે. ફરીથી બોલું છું, આરએનએ નું બંધારણ એક સર્પિલ છે, દ્વિસર્પિલ નહીં. એક સર્પિલ હોવાને કારણે એક સાપ જેવું બંધારણ હોય, એટલે એ માત્ર આ રીતે જ આમ હોય. એ જે બંધારણ છે એ ક્યારેક વળેલું હોઈ શકે છે, પરંતુ તેમાં એક સર્પિલ બંધારણ હોવાને કારણે જ તેમાં નાઇટ્રોજનયુક્ત બેઝ પ્રણાલીઓ સામસામે ગોઠવાશે નહીં, માટે તેમની વચ્ચે કોઈ હાઇડ્રોજન બંધ બની શકશે નહીં. અને તેથી આપણે એવું કહી શકીએ કે આરએનએ જે છે એના જલ વિભાજનથી મળતા જે જુદા જુદા બેઝ પદાર્થોના જથ્થાઓ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. તો આમ આપણે ચેપ્ટર જે છે મિત્રો જૈવિક અણુઓનું એ સંપૂર્ણપણે પૂરું થાય છે. આજે આપણે આટલે સુધી રાખીએ.